નમસ્કાર. ક્યારેક છે ને જીવનની મોટી મોટી સમસ્યાઓનો ઉકેલ એક નાનકડી ચતુરાઈભરી યુક્તિમાં છુપાયેલો હોય છે. આજે આપણે બસ એવી જ એક મજેદાર વાર્તા સાંભળવાના છીએ. આ વાર્તા છે એક શિક્ષક અને એમની 100 રૂપિયાની ડિનર પાર્ટીની. ચલો જોઈએ કે આમાં એવું તે શું ખાસ છે. તો જુઓ, વાર્તાની શરૂઆત થાય છે એક ખૂબ જ સામાન્ય પણ દરેક ઘરમાં સાંભળવા મળતી માંગણીથી. પત્ની એમના શિક્ષક પતિને કહે છે, તમે મને ક્યારેય બહાર લઈ જ નથી જતા, ચાલો ને આજે રાત્રે આપણે બહાર જમવા જઈએ. બસ અહીંથી જ આ આખા મજેદાર કિસ્સાની શરૂઆત થાય છે. હવે આ એક નાનકડી માંગણીને કારણે ઘરમાં એક નાનો મતભેદ ઊભો થાય છે. ચાલો જોઈએ કે આ શરૂઆતની તકરાર કેવી છે. અહીં જ આખી વાતનો સાર છે. પતિનું કહેવું છે કે ચાલો નજીકની કોઈ સારી હોટેલમાં જઈએ, પણ પત્નીની નજર તો સીધી 5 સ્ટાર હોટેલ પર હતી. આ નાનકડો જે તફાવત છે ને, એ જ આખી વાર્તાને એકદમ રસપ્રદ વળાંક આપશે. અને અહીં આવે છે વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ. પતિ કોઈ જાતની દલીલ કર્યા વગર એક જ ક્ષણમાં કહી દે છે, ઠીક છે, સાંજે 7 વાગે નીકળીશું. આશ્ચર્યની વાત છે ને, આટલી સરળતાથી માની ગયા. એમના મગજમાં શું ચાલી રહ્યું હશે? બસ અહીંથી જ શિક્ષકની ચતુર રમત શરૂ થાય છે. એક એવો પડકાર જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે જુઓ, બંને 5 સ્ટાર હોટેલના રસ્તે જઈ રહ્યા છે અને પતિ અચાનક વાતનો વિષય જ બદલી નાખે છે. એ કહે છે, ખબર છે, એકવાર મેં મારી બહેન સાથે પાણીપુરી ખાવાની સ્પર્ધા કરી હતી. મેં 30 પાણીપુરી ખાઈને એને હરાવી દીધી હતી. આ વાત ભલે અત્યારે સાવ અસંગત લાગે, પણ આ જ એમના માસ્ટર પ્લાનનું પહેલું પગથિયું હતું. પત્ની તરત જ એકદમ આત્મવિશ્વાસથી જવાબ આપે છે, અરે એમાં વળી શું મોટી વાત છે. એમને હજી ખ્યાલ નથી કે તેઓ ધીમે ધીમે પતિની ગોઠવેલી જાળમાં ફસાઈ રહ્યા છે. હવે પતિ બરાબર પાસો ફેંકે છે. એ જાણી જોઈને પત્નીના અહંકારને પડકારે છે. એમ, મારા જેવા માણસને પાણીપુરીની સ્પર્ધામાં હરાવવું બહુ અઘરું છે હો. એમને બરાબર ખબર છે કે એમની પત્ની આ પડકાર સ્વીકાર્યા વગર તો નહીં જ રહે. અને બસ થઈ ગયું કામ. પત્ની તરત જ પડકાર ઝીલી લે છે અને કહે છે, હું તમને સહેલાઈથી હરાવી શકું છું. ચાલો, સ્પર્ધા અત્યારે જ થશે. પતિની યોજના 100% સફળ થઈ. 5 સ્ટાર હોટેલનો પ્લાન હવે પાણીપુરીની સ્પર્ધામાં બદલાઈ ગયો છે. તો શરૂ થાય છે પાણીપુરીની ધમાકેદાર સ્પર્ધા, જે આ સાંજનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થવાની છે. પતિ 25 પાણીપુરી ખાય છે અને પછી એકદમ ચાલાકીથી ત્યાં જ અટકી જાય છે. હા, બસ 25. આ આંકડો ખાસ યાદ રાખજો, કારણ કે આખી રમતનો આધાર આના પર જ છે. હવે વારો છે પત્નીનો. એમનું પેટ તો લગભગ ભરાઈ જ ગયું છે, પણ જીતવાની જીત તો છે જ. એટલે એ હિંમત કરીને એક વધુ પાણીપુરી ખાઈ લે છે અને પછી ખુશીથી જોરથી બૂમ પાડે છે, તમે હારી ગયા. એમને તો એમ જ છે કે પોતે સ્પર્ધા જીતી ગયા. પણ શું ખરેખર પત્ની જીત્યા છે કે પછી અસલી જીત કોઈ બીજાની થઈ? ચાલો હવે જોઈએ કે આ 100 રૂપિયાનો વિજય ખરેખર કોનો છે. સ્પર્ધા પૂરી થાય છે અને પાણીપુરીનું બિલ આવે છે માત્ર 100 રૂપિયા. વિચાર કરો, 5 સ્ટાર ડિનર સામે ફક્ત 100 રૂપિયામાં ડિનર પતી ગયું. આ જ તો હતી પતિની ચતુર યોજનાનું પરિણામ. અને હવે આવે છે પતિનો માસ્ટર સ્ટ્રોક, આખી વાર્તાનો ક્લાઇમેક્સ. એ એકદમ નિર્દોષ બનીને કહે છે, ચાલ હવે હોટલમાં જમવા જઈએ. એમને બરાબર ખબર છે કે હવે જવાબ શું આવવાનો છે. અને આ છે ચેકમેટ. પત્ની જવાબ આપે છે, ના રે ના, હવે તો પેટમાં સોય ભૂકવાની પણ જગ્યા નથી. ચાલો ઘરે જ જઈએ. બસ પતિની યોજના 100% સફળ. તો આખી સાંજનું પરિણામ શું આવ્યું? પત્ની એ વિચારીને ખુશ છે કે હું સ્પર્ધા જીતી ગઈ, અને પતિ મનમાં ને મનમાં ખુશ છે કે વાહ, 5 સ્ટાર હોટેલનો ખર્ચો માત્ર 100 રૂપિયામાં પતી ગયો. આને કહેવાય વિન વિન પરિસ્થિતિ. આ એક મનોરંજક વાત તો થઈ, પણ આમાંથી આપણને એક બહુ જ મહત્વની અને વ્યવહારુ શીખ મળે છે. ચાલો જોઈએ કે એ શું છે. આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે એક શિક્ષકનું કામ ફક્ત પુસ્તકોનું જ્ઞાન આપવા પૂરતું મર્યાદિત નથી હોતું. ક્યારેક એ જ શિક્ષક ઘરે બજેટિંગ પણ શીખવે છે, અને એ પણ કેટલી હોશિયારીથી. પતિએ સીધો સંઘર્ષ ટાળ્યો, કોઈ દલીલબાજી ન કરી અને ચતુરાઈથી સમસ્યાને જે એક મનોરંજક રમતમાં ફેરવી દીધી. તો આ વાર્તા પરથી આપણે શું શીખી શકીએ?
શું આપણા રોજિંદા જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ફક્ત પરિપ્રેક્ષ્યમાં થોડો ફેરફાર કરવો પૂરતો છે? આ શિક્ષકની જેમ ચતુરાઈ વાપરીને કોઈ રસ્તો કાઢી શકાય? આ ખરેખર વિચારવા જેવી વાત છે.